નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ, કપાસમાં શું થયો ફેરફાર, સાથે જ કપાસના વાયદામાં એકવાર ફરી જોરદાર કડાકો, સાથે જ હવે કપાસના ભાવ અત્યારે ખેડૂતોને કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજના તાજા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, અત્યારે કપાસના ભાવથી શરૂઆત કરીએ તો કપાસની બજારમાં આજે પ્રતિ મણે 5 થી લઈને 10 રૂપિયા ઢીલા પડતા જોવા મળ્યા હતા। જેના મુખ્ય કારણની વાત કરીએ તો વાયદા બજાર છે ને ઉપરાંત ખોળ બજારને પણ ભારે કડાકાના કારણે હાજર બજારમાં મંદી જોવા મળી હતી। જેમાં આજની વાત કરીએ તો આજે લગભગ યાર્ડની અંદર કપાસના ભાવમાં પ્રતિ મણે 10 રૂપિયા ઢીલા પડ્યા હતા। જ્યારે વિવિધ યાર્ડની વાત કરીએ તો વિવિધ યાર્ડમાં અત્યારે કપાસના ભાવ રાજકોટમાં 1591, અમરેલીમાં 1583, તો સાવરકુંડલામાં 1575, બોટાદમાં 1582, તો ગોંડલમાં સૌથી ઊંચો ભાવ 1606 રૂપિયા બોલાયો હતો। કાલાવાડમાં 1585, જામજોધપુરમાં 1571, ભાવનગરમાં 1558, બાબરામાં 1578, સાથે જ હળવદમાં 1547। આ તમામ યાર્ડમાં ઊંચા ભાવ એટલા સુધી ગયા હતા। તો મિત્રો, અત્યારે ગુજરાતમાં હવે 1 થી 2 જીનના જ કામકાજ ચાલુ છે। તો હવે જ્યારે નવા કપાસની આવકો ચાલુ થશે ત્યારબાદ જ જીનો ચાલુ થાય તેવી ધારણા છે। હાલ કોઈ મોટી મૂવમેન્ટ બજારમાં દેખાતી નથી ને ગુજરાતમાં કપાસની 8,000 મણની આવક હતી, તો 8 થી લઈને 10,000 ગાંસડીની આવક થઈ હતી। સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રમાં 7 થી લઈને 8 ગાડીની આવક થઈ હતી ને ભાવ 1500 થી 1540ના બોલાયા હતા। જ્યારે મિત્રો રૂ બજારની વાત કરીએ તો રૂ ભાવ સતત બીજા દિવસે સ્ટેબલ હતા। તો કલ્યાણ રૂના ભાવમાં સુધારો હતો, પરંતુ કપાસિયા ખોળ વાયદામાં એક જ દિવસની અંદર 101 રૂપિયાનો કડાકો બોલાયો। તો MCXમાં 180 રૂપિયા ઢીલા પડ્યા। તો ન્યુયોર્ક કોટન વાયદામાં 0.5 સેન્ટનો સુધારો જોવા મળ્યો હતો। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજાર આજે પ્રતિ ખાંડીએ 57,800 થી 58,000 હતા। તો કલ્યાણ રૂમાં 100નો વધારો થઈને 40,900 થી 41,100 રૂપિયા બોલાતા। તો મિત્રો, હવે કપાસ બજારમાં શું થશે તેની વાત કરીએ તો મિત્રો, જો વાયદા બજાર અત્યાર સુધી વાત કરીએ તો કપાસનું બજાર માત્ર રૂ બજાર અને ખોળ બજારના વાયદા ઉપર ટકેલું હતું, પરંતુ ખોળ વાયદામાં ભારે ભરકમ કડાકાના કારણે હાજર બજારમાં અસર થઈ છે અને આજે હવે વાયદાની સ્થિતિ ઘટશે તો હજી પણ કપાસના ભાવમાં ઘટાડાની ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।